હલો સાંભળો, હા આ યાર મારું ક્યારે ઉતરશે? હવે આવું ટેલિફોન કરીને પૂછવાનું, હું તો રોજ તો કહું છું કે તું જે રીતે ઉતારવા માંગે છે વજન એ રીતે ના ઉતરે. આટલું બધું આલ્કલાઇન વોટર પીવું છું ને. એનાથી વજન ઉતરે? તું ગાંઠતી જ નથી કોઈ વાતે. શું હવે? આમાં કેવું હતું ભઈલું, પેલા લોકો શું કરે ખબર છે? પાપ કર્યા પછી ગંગા નદીમાં ડૂબકી મારી અને પછી ગંગાજળ પી નાખતા હતા. એ જ રીતે આ પીઝા, બર્ગર, છોલે ભટુરે ખાઈને પછી છેલ્લે ગ્રીન ટી પી નાખે છે. તો થાય કશું? અરે મને કોઈએ કીધું છે કે ગ્રીન ટી થી ઓછું થાય. પણ આગળ પીઝા બર્ગર નું બધું ઉલ્લેખ કર્યો છે. બે યાર, તો એવું તો શું ખાવું કે પછી પાતળી થઈ જવું? જોયું? આમાં પણ વિચાર તો તને ખાવાનો જ આવ્યો કે શું ખાવું કે પાતળી. અલા એ જ બંધ કરવાનું છે. તમે પણ શું યાર? હું હશે જેલી? ઓછું ખા ને હેલ્ધી ખા. સારું. મગ ખા, વૈડા ખા, લીલા શાકભાજી ખા, કોક ખેતરમાં ચરિયાય. હે? કઈ નહીં, એટલે ધીસ ઇઝ વોટ યુ શુડ ડુ. યા યુ હેવ અસ્થમા ઇન યોર ટોક. હું બોલી હા? મને ના ખ્યાલ આવે. હું કે એટલે પેલું કહેવાય ને, યુ હેવ અસ્થમા ઇન યોર ટોક, એટલે તમારી વાતમાં દમ છે. એને અસ્થમા કહેવાય?